हरि ओम। हरि स्वामी नारायण 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 हरि स्वामी नारायण 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 श्री स्वामी नारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री धर्म भक्ति वासुदेव की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री रणछोड़राय की जय। श्री राधा कृष्ण देव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। श्री सद्गुरु देव की जय। श्री 500 परमहंस की जय। श्री भारत मात की जय। ओ पार्वती पतये हर हर महादेव। महाराज શિક્ષાપત્રીના શ્લોક નંબર 24 વર્ણાશ્રમ ધર્મ પાળવાની, પાખંડ ધર્મનો ત્યાગ કરવાની આજ્ઞા આપે છે.
કલ્પિત ધર્મોનો અમારા આશ્રિતોએ ત્યાગ કરવો. કલ્પિત ધર્મ એટલે શું? તો કે હવામાં જ વાતો થાય ને, જેનું કોઈ મૂળ ન હોય, પોતે પૂજાવા માટે થઈ અને ઉપજાવી કાઢેલો ધર્મ એને કલ્પિત ધર્મ કહેવામાં આવે. જેનો કોઈ શાસ્ત્રોક્ત આધાર ન હોય, વેદ વેદાદિક નો આધાર ન હોય. પાખંડ ધર્મ આવ્યો ક્યાંથી અસ્તિત્વમાં? પૂર્વે પાખંડ ધર્મ નહોતો. પાખંડ ધર્મની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કથા શિવપુરાણની અંદર છે. તારકાસુરના 3 દીકરા થયા. જે તારકાસુરને કાર્તિક સ્વામીએ માર્યો, એના 3 દીકરાઓ એવા સમર્થ હતા, મહાદેવજીનું તપ કર્યું, બ્રહ્માજીની આરાધના કરી, ન મરીએ એવું વર માંગ્યું. ત્યારે બ્રહ્માજી કે એવું વર ના આપો, કઈક તમારે મરવા માટેનું એકાદ ઓપ્શન માંગવો પડે. ત્રણેય બહુ વિચાર કરીને ભગવાન બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, અમને ત્રણેયને એક એક શહેર બનાવી આપો, એક એક પુર બનાવી આપો. એ શહેર કેવા હોય? અમે ઈચ્છીએ ત્યારે ઉડે, અમે ઈચ્છીએ ત્યાં બેસી જાય, એનો ક્યારેય નાશ ન થાય. બ્રહ્માજી કે એવું નહીં, નાશ માંગવો જ પડે. બહુ બુદ્ધિશાળી હતા ને, બહુ વિચાર કરી બુદ્ધિપૂર્વક ત્રણેય ક્યારે નાશ થાય, એ 3 શહેરનો નાશ અને પોતાનો નાશ ક્યારે થાય એ એમણે માગ્યું છે. કે જે દિવસે 3 શહેર એક લાઈનની અંદર હોય, એક લીટીની અંદર હોય, કારણ ઉડનારા હતા, ગમે ત્યાં આડા અવળા પડ્યા હોય, પણ જે દિવસે 3 શહેર એક લાઈનમાં ગોઠવાયેલા હોય, અભિજીત નક્ષત્ર હોય, અભિજીત નક્ષત્ર હોય, પ્રલયકાલીન મેઘ વરસતા હોય, આ સૃષ્ટિમાં ન સંભવે એવો રથ લઈ અને ભગવાન શિવ એક જ બાણથી આ 3 શહેરને તાકે, એક બાણથી જ આ 3 શહેરનો નાશ થાય. પણ 3 શહેરને તોડવા માટે પ્રલયકાલીન મેઘની વર્ષા જરૂરી છે, અને ચંદ્રમાં અભિજીત નક્ષત્રમાં હોવો આવશ્યક છે. બરાબર બપોરનો સમય હોવો પણ જરૂરી છે. કોઈ રીતે આ કોઈને ગાંઠે નહીં. એમાં એ પાછું એ ભગવાનના ભક્તો હતા, ત્રણેય શિવના આરાધક હતા. એમના રાજ્યમાં ધર્મ, વેદ, મર્યાદા કાયમ હતી. ભગવાનની ભક્તિ હતી, અહિંસામય યજ્ઞો થતા. પણ દેવોના એ નંબર 1 શત્રુ હતા, દુશ્મન હતા. એમને જે નગર મળેલું, જે શહેર મળેલું, ઉડી શકતું હતું એમની ઈચ્છા પ્રમાણે. ઈચ્છા કરે કે સ્વર્ગમાં જાય એટલે ઉડીને સ્વર્ગમાં જાય, સ્વર્ગ ઉપર પડતું મૂકે છે. આખું એ સ્વર્ગ ખેદાન મેદાન થઈ જાય, કેટલાય દબાઈ જાય. કોઈ ગામડા વાળો એની સામે વિરોધ કરે એટલે સીધું જ પોતાનું શહેર ઉડાવી એ ગામ ઉપર આખે આખો મૂકી દે. કેટલાય લોકો દબાઈ જાય, કેટલાય લોકો મરી જાય. ત્રિપુરાસુરનો ત્રાસ વધવા લાગ્યો. પ્લસ પોઈન્ટ એક જ છે, ભગવાનના ભક્ત છે, એના રાજમાં ધર્મ છે. એને મારવા હોય તો એના રાજમાં
અધર્મ ફેલાવવો પડે તો જ મરે, બાકી ન મરે. ભગવાન નારાયણના શરણે ગયા દેવો, આનો ઈલાજ કરો, આમને મારો. ભગવાન કે મરે નહીં, કારણ ધાર્મિક છે, ધર્મ પાળે છે. એમને હું મારી ન શકું સીધી રીતે. આ ધાર્મિક પ્રજા છે, એના રાજમાં ધર્મ છે, લોકો અહિંસામય યજ્ઞો કરે છે, તો એને મારવાનો ઉપાય શું? તો કે એના રાજમાં પહેલા અધર્મ ફેલાવો. જે ધાર્મિકતા છે એ ધાર્મિકતાનો નાશ કરો. જે લોકો દૈવી છે એ દૈવી લોકોને હિંસા કરતા કરો, માંસ ખાતા કરો, વેદ મર્યાદાને તોડતા કરો, તો જ એ મરી શકશે, બાકી નહીં મરી શકે. કોણ બીડું ઝડપ્યા? ઇન્દ્રને કહ્યું. ઇન્દ્ર કે આ તો પાપ કહેવાય. લોકોને ધર્મ ભ્રષ્ટ કરવા એ પાપ કહેવાય, હું ન કરું. જેને પૂછું એને ના પાડી, અમે આ પાપ ન કરીએ. અંતે પરમાત્માએ પોતાના મનમાંથી એક માયાવી સંન્યાસીની ઉત્પત્તિ કરી. પોતાના મનમાંથી એક માયાવી સંન્યાસીની ઉત્પત્તિ કરી. મલિન એના વસ્ત્રો હતા, મોઢે એને કપડું બાંધેલું, એવું ગંદુ ગંદુ ને ગંધાતું એનું શરીર હતું. માથાના વાળ અસ્ત વ્યસ્ત હતા. એક હાથમાં પલાશનો દંડ છે, એક હાથમાં ભિક્ષા પાત્ર છે. ગંદા ગંદા દાંત દેખાય છે. ભગવાનને હાથ જોડી એ યતિ સંન્યાસી સામે ઉભો રહ્યો છે. ભગવાનને પ્રાર્થના કરે, બોલો મહારાજ, તમે મારી ઉત્પત્તિ કરી, મારા માટે શું આજ્ઞા છે? ભગવાન કે અધર્મ ફેલાવાનો છે. ત્રિપુરાસુરની નગરીમાં ધાર્મિકતા છે, એ ધાર્મિકતાને તમારે તોડવાની છે. લોકોને અધર્મી કરવાના છે. અહિંસામય યજ્ઞો છે, ત્યાં હિંસા શરૂ કરાવવાની છે. તો કે મારાથી આ કામ ન થાય, હું એકલો કેટલે પહોંચું? એના જેવા જ બીજા 100 શિષ્યો ભગવાને ઉત્પન્ન કર્યા. ભગવાન કે જાઓ, 101 સંન્યાસીઓનું ટોળું આ ત્રિપુરાસુરના 3 શહેરોમાં વેચાણું છે. ગામની ભાગોળે આવી ધર્મની નિંદા કરે, જે કોઈ આવે એને અવળી જ વાત કરે, ભગવાનનું ખંડન કરે, નિરાકારવાદની વાત કરે. આ સંન્યાસીઓએ 80,000 શ્લોકનું બહુ મોટું શાસ્ત્ર બનાવ્યું, જેની અંદર અવતારો, ભગવાન એનું ખંડન હોય, જેની અંદર હિંસામય યજ્ઞોનું પ્રતિપાદન હોય. આવા 80,000 શ્લોકનું બહુ મોટું શાસ્ત્ર કર્યું. 100 વર્ષ સુધી મથ્યા છે, પણ એને સફળતા ન મળી. કલ્પના કરો, ત્રિપુરાસુર કેટલા ધાર્મિક હશે, એની પ્રજા કેવી ધાર્મિક હશે. જેના ગામની ભાગોળે આ અધર્મીઓ બેઠા હતા, છતાં એ ગામની પ્રજાને એ અધર્મી ન કરી શક્યા. ભગવાને ઉત્પન્ન કરેલા હતા, સમર્થન એ શક્તિશાળી હતા, પણ પ્રજાને અધાર્મિક ન કરી શક્યા. 100 વર્ષ સુધી બહુ મહેનત કરી, પણ એક પણ માણસ ધર્મ ભ્રષ્ટ ન થયો. 100 વર્ષે એ સંન્યાસીઓ યતિઓ થાક્યા. ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ હવે અમે થાક્યા, હવે તમે કંઈક સહાય કરો, અમને કંઈક બળ આપો. એટલે ભગવાને નારદને પ્રેરણા કરી કે નારદ, આવું કાર્ય છે, અધર્મ ફેલાવાનો છે. ધર્મ ફેલાવવો, અત્યાર સુધી ઘણી જગ્યાએ ધર્મ ફેલાવા માટે મોકલ્યા, પણ અત્યારે અધર્મ ફેલાવાનો છે. એટલે તમે જાઓ, એ યતિઓ સંન્યાસીઓને તમે મદદરૂપ થાવ. નારદજી આવ્યા ત્રિપુરાસુરના રાજમાં, સંન્યાસીઓને મળ્યા. નારદજીએ વિચાર કર્યો કે આ
આ પ્રજાને પકડવી એના કરતા રાજાને જે પકડીએ, રાજા અધાર્મિક થાય તો પ્રજા અધાર્મિક થવાની જ છે. સીધા જ નારદજી ગયા ત્રિપુરાસુર પાસે, એક ભાઈના રાજમાં ગયા, એને કહેવા લાગ્યા, શું સંન્યાસી તમારા ગામની ભાગોળે આવ્યા છે? પેલો નારદને જાણતો હતો, નારદને ઓળખતો હતો, નારદને પગે લાગ્યો, નારદજી તમે એ સંન્યાસીને મળ્યા, એ તો નિરાકારવાદી છે. નારદ કે અત્યાર સુધી ઘણાય જોયા, પણ આવો મહારાજ મેં જીવનમાં પહેલી વાર જોયો. શું એનો ઉપદેશ! અરે હું તો એવો ધન્ય થયો, એના દર્શન કરી એવો પાવન થયો. મેં તો એની પાસે મંત્ર દીક્ષા લીધી, મેં એને ગુરુ બનાવ્યા. રાજા ખરેખર તું ભાગશાળી, તારું રાજ ભાગશાળી કે તારા ગામની ભાગોળે આવા સંતો આવ્યા. 100 વર્ષ સુધી પેલો ડગ્યો નતો, પણ નારદની વાત સાંભળી એને એમ થાય કે નારદ જેવા મોટા ઋષિ એ મહારાજને ગુરુ કરે તો એમાં કંઈક તો હશે ને. દોડતો આવ્યો રાજા બહાર, એને એમ કે કંઈક હોય તો જ નારદ ગુરુ બનાવે ને. પરમ પૂજ્ય મહારાજ શ્રી આપણી સભામાં પધારવાની તૈયારી છે. તમામ ભક્તો કોઈએ દોડધામ કરવાની નથી, પોતપોતાના સ્થાને જ બેસવાનું છે. સ્વામી નારાયણ 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 પોતાના સ્થાને ઊભા થઈ અને એમનું અભિવાદન કરીએ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 મંદિરના પૂજારી સ્વામી અને સરસ નારાયણ સત્સંગનું ઘડતર કરતા એવા ભાનુ ભગત, જ્ઞાનબાગવાળા કાનજી ભગતજીના શિષ્ય ભાનુ ભગતજી આવી અને પૂજ્ય મહારાજશ્રીનું હાર પહેરાવીને પૂજન કરશે. ભાનુ ભગતજી સ્વામી નારાયણ વડતાલથી કોઠારી સ્વામી દેવ સ્વામી આવ્યા છે, વક્તાશ્રીને પ્રસાદીના હાર પહેરાવીને પૂજન કરે છે. સ્વામી નારાયણ જસુ ભગત ઉમેલવાળા એ પણ આવી અને વક્તાશ્રીનું કથાનો દોર યથાવત આપણે થોડી દેર સુધી શરૂ રાખીશું અને પછી સંતોના અને પૂજ્ય મહારાજશ્રીના આશીર્વચન મેળવશું અને બ્રહ્મચારીજી પ્રસાદીનો હાર લાગશે અને આપણા આયોજક એવા નવતમ સ્વામીનું પૂજન કર્યું. ત્યાર પછી આપણે મહારાજશ્રીના દિવ્ય આશીર્વચન અને એમનું પૂજનનો લાભ લઈશું. તો થોડી દેર માટે વક્તાશ્રી અત્યારે અહીંયા કથા શરૂ રાખશે. બસ હવે અહીંયા કોઈ ગરબડ ના કરશો. આ માઈક ખુલે છે.
ત્રિપુરાસુરને મનમાં એમ થાય કે નારદ જેવા જો ગુરુ બનાવતા હોય તો કઈક હશે. એક વાત લક્ષ્યમાં રાખવી, ગુરુ શોધવા જ્યારે જાઓ ત્યારે હૃદયનો ઉપયોગ કરજો, બુદ્ધિનો નહીં. બુદ્ધિથી ગુરુની ઓળખ ક્યારેય નહીં થાય, કારણ બુદ્ધિ ચંચળ છે. બુદ્ધિથી ગુરુ કર્યા હશે ને તો દોષ ભાવ આવશે, એટલે તરત આપણે બીજા ગુરુને પકડીશું. મેં કાલે જ કીધેલું કે આપણે ત્યાં ગુરુઓ બદલવાની ફેશન પૂરું જોશમાં ચાલે છે. કપડા બદલવા અને ગુરુ બદલવા. ત્રિપુરાસુરને એમ થાય કે નારદે ગુરુ બનાવ્યા, લાવો હું જઉં સત્સંગ કરું. ત્રિપુરાસુર પેલા યતિ સંન્યાસી પાસે આવે છે. દર્શન કર્યા, બેઠા. એનું મન ન માન્યું, કારણ મૂળ ધાર્મિક હતો ને. સંન્યાસી નિરાકારવાદી હતા. ત્રિપુરાસુર બેસીને પ્રાર્થના કરે, મહારાજ, નારદના મુખેથી તમારી પ્રશંસા સાંભળીને આવ્યો છું. તમે મારા ગામની પાદરમાં 100 વર્ષથી રહો છો, પણ મને તમારો મહિમા નહોતો. નારદ તમારા શિષ્ય થયા એટલે મને એવું થયું કે મારે તમારું શિષ્યત્વ સ્વીકારવું જોઈએ. મારી ભૂલ થઈ, મેં તમને ઓળખ્યા નહીં, મને કંઠી પહેરાવો. પેલા સંન્યાસીને યતિને આટલું જ જોઈતું હતું. એને ધીરે રહી કંઠી પહેરાવી, એ રાજાને શિષ્ય બનાવ્યો. હવે રાજા શિષ્ય થયો. રાજાના પગલે પગલે ધીરે ધીરે પ્રધાનો થયા. પ્રધાનોની પાછળ પાછળ સૈનિકો થયા. ધીરે ધીરે પ્રજા એ શિષ્ય થવા લાગી. 2 જ મહિનાની અંદર જે ધાર્મિકતા હતી એ ધાર્મિકતા ધીરે ધીરે ભૂસાવા લાગી. વેદ મર્યાદાઓ તૂટવા લાગી. ભગવાન જેવું કઈ છે જ નહીં એવી જ વાત એ યતિ સંન્યાસીઓ કરતા. ભગવત તત્વ જ નથી જગતમાં. આ તમે જે લઈને બેઠા છો એ ખોટું છે. 80,000 શ્લોકનું મોટું શાસ્ત્ર બનાવેલું. એ શાસ્ત્ર દ્વારા ત્રિપુરાસુરના 3 રાજ્યમાં અધર્મને ફેલાવવામાં આ યતિ સંન્યાસીઓ સફળ થયા છે. એટલો બધો અધર્મ વધ્યો, એટલો અધર્મ વધ્યો. જેટલા ધાર્મિક હતા એટલા જ અધાર્મિક થયા. મંદિરો તૂટ્યા, હિંસામય યજ્ઞો શરૂ થયા. વ્યભિચાર એટલી મોટી માત્રામાં, પ્રચુર માત્રામાં વધ્યો. તમામ સંબંધોનો છેદ આ યતિ સંન્યાસીઓએ ઉડાવી દીધો કે જગતમાં સ્ત્રી માત્ર ઉપભોગ માટે છે. એમ કઈ તમામ સંબંધોનો એમણે છેદ ઉડાવ્યો, કારણ એમને તો અધર્મ જ ફેલાવવો હતો. અધર્મ ફેલાઈ ગયો. યતિ સંન્યાસીઓ ભગવાન નારાયણ પાસે જઈ હાથ જોડીને કહેવા લાગ્યા, પ્રભુ, આપની આજ્ઞા મુજબ ત્રિપુરાસુરના રાજ્યમાં અમે અધર્મ ફેલાવ્યો છે. હવે એ લોકો અધાર્મિક થયા છે. હવે તમે એમને મારશો ને તો કોઈ બાધ નથી. હવે એને શિવ જ મારી શકતા હતા. વર્ષો સુધી ભગવાન શિવ એને મારવા માટે ઊભા છે, પણ કોઈ રીતે બધું એને જે માગેલું એ ગોઠવાતું નથી. અભિજીત નક્ષત્ર હોય, પ્રલયકાલીન મેઘ વરસતા હોય, ભગવાન શિવય તૈયાર હોય મારવા માટે. 3 શહેર એક લાઈનમાં હોય, પણ બપોરનો સમય ન હોય. ઘણીવાર બપોરના સમયે અભિજીત નક્ષત્ર આવી જાય, પ્રલયકાલીન મેઘ વર્ષે. શિવ તાકીને જ ઉભા હોય, હમણાં બાણ છોડને મારી નાખવું. પણ 3 શહેર એક લાઈનમાં ન હોય. 1000 વર્ષ સુધી ભગવાન શિવ બાણ ચઢાવી અને ઉભા છે. બ્રહ્માજીને થાય કે 1000 વર્ષે મેળ કેમ ન પડ્યો. શિવને પૂછ્યું કે ઘરેથી નીકળ્યા ત્યારે ગણપતિને યાદ કર્યા હતા. શિવ કે એને હું યાદ કરવાનો, એ તો મારો દીકરો છે.
તમારો દીકરો ખરો, પણ એને અગ્ર પૂજાનો અધિકારી કર્યો છે. આવું મોટું મહત્વનું, આવા મોટા રાક્ષસને મારવા નીકળ્યા એટલે વિઘ્ન ન આવે માટે એનું પૂજન કરવું જરૂરી છે. પછી તો રણ મેદાનમાં બ્રહ્માજી ગોર બન્યા, શિવ પાસે ગણપતિની પૂજા કરાવી, પછી તરત જ લાઈનમાં આવ્યા. એટલે એક જ બાણથી ભગવાન શિવે ત્રિપુરાસુરના ત્રણેય શહેરોનો નાશ કર્યો. ભગવાન શિવને ત્રિપુરારી એવું નામ મળ્યું. આખી પૃથ્વી ઉપર આનંદોત્સવ ઉજવાયો. ભગવાન નારાયણ પ્રગટ થયા. પેલા 100 સંન્યાસીઓ ભગવાન નારાયણ પાસે આવ્યા, પ્રભુ અમને બહુ પાપ લાગશે, કારણ આ ત્રણેય શહેરમાં ધર્મ હતો, ધાર્મિકતા હતી, એ ધાર્મિકતા અમે તોડાવી, અમે અધર્મ ફેલાવ્યો, અમને બહુ મોટું પાપ લાગશે. ભગવાન નારાયણ કે સમાજ કલ્યાણને અર્થે તમે અધર્મ ફેલાવ્યો છે, એટલે તમને દોષ નહીં લાગે. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં તમારો કોઈ ઘરાક નહીં થાય, પણ કળિયુગની અંદર મારવાડ પ્રદેશમાંથી તમારો ઉદ્ભવ થશે. તમારો ધર્મ એટલા જોર શોરમાં કળિયુગની અંદર ચાલશે, જે પાખંડ ધર્મ તરીકે પ્રચલિત થશે. જેનું મોં માથું કશું જ નહીં હોય, જેનું મોં માથું કશું જ નહીં હોય, આવો તમારો પાખંડ ધર્મ કળિયુગની અંદર ચાલશે. જેને કપોળ કલ્પિત ધર્મ કહેવામાં આવે. અત્યારે જે કપોળ કલ્પિત ધર્મો છે એ બધાય આ યતિ સંન્યાસીઓની પરંપરાના છે, જે માત્ર અધર્મ ફેલાવા માટે જ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવે છે, જે સાચા ધાર્મિકની શ્રદ્ધા અને ધર્મને ડોલાવી દે છે. મહારાજ કે અમારા આશ્રિતોએ પાખંડ ધર્મનો ત્યાગ કરવો. પર કો ધર્મ સુખદ જો હોય, તેહી આચરણ કરના કોઈ. ત્યું પાખંડ ધર્મ પર હરના, તીન કો ગ્રહણ કબહુ નહીં કરના. श्रुति स्मृति सदग्रंथ से अधिक विरोधी होई, ऐसे कल्पित धर्म को ग्रहण न करना कोई. શાસ્ત્રોએ વર્ણવેલો સદાચાર, એનાથી અવળો ઉપદેશ આપનારા જે ધાર્મિકો છે, શાસ્ત્રોએ અવતારોનો મહિમા કયો, એ અવતારોનું ખંડન કરનારા જે ઉપદેશો છે, એવા ઉપદેશો ક્યારેય ધારવા નહીં. એ ઉપદેશ કરનારો સંપ્રદાય ધર્મ એનો દૂરથી જ ત્યાગ કરવો. એવા ધર્મની સામે તમે જનૂની થાવ તોય તમને કોઈ બાધ નથી, કોઈ દોષ નથી. મહારાજ શિક્ષાપત્રીના 25મા શ્લોકની અંદર કૃષ્ણ ભક્તિથી ન પડવાનો ઉપદેશ આપે છે. અમારા આશ્રિતોએ જેના વચન વડે, જેની વાણી વડે આપણે ભક્તિ માર્ગ થકી પડી જઈએ, એવા લોકોના મુખ થકી ક્યારેય કથા ન સાંભળવી, એની જોડે ક્યારેય બેસવું નહીં. પહેલા જ વાત આવી, કથા આવી, પંક્તિમાં ન બેસવું. એ પંક્તિમાં બેઠો હોય ને આપણે ઊભા થઈ જવું, એમાં શરમ ન રાખવી. એની જોડે એક છત નીચે સૂવો નહીં. એને જમેલ થાળીમાં ક્યારેય ખાવું નહીં, જે અવતારનો, જે ભગવાનનું ખંડન કરતો હોય. જેની વાત સાંભળીને આપણને મંદિરે જવાનું મન ન થાય, જે સાધુનો દ્રોહ કરતો હોય, ભગવાનની નિંદા કરતો હોય, સંપ્રદાયની નિંદા કરતો હોય, એવાના મોઢે ક્યારેય વાત ન સાંભળવી, એની સાથે ક્યારેય વાત ન કરવી. જેની જોડે વાત કરવાથી આપણે આપણા ધર્મ થકી પતિત થઈએ. તેહી મુખ કૃષ્ણ કથા હે તો મમ જન કબહુ ન સુનની કો. जिनके वचन सुने से जनता, जिनके वचन सुने से जनता, कृष्ण भक्ति से गिरतयनंता. कृष्ण भक्ति से गिरतयनंता. त्यो निज धर्म से गिरत है प्राणी. क्यों निज धर्म से गिरत है प्राणी.
वचन कहत दुखदानी, ऐसे वचन कहत दुखदानी। तेहि मुख कृष्ण कथा है तो, तेहि मुख कृष्ण कथा है। અમારા આશ્રિતોએ આવા કૃષ્ણ વિરોધી જે હોય, જેની વાણી સાંભળવે કરી આપણે આપણા ધર્મમાંથી ભક્તિમાંથી ભ્રષ્ટ થઈએ, એવાના મુખ થકી કૃષ્ણ કથા ક્યારેય ન સાંભળવી, એનો ક્યારેય સમાગમ ન કરવો. વિશેષ કથા આવતીકાલ સવારના સત્રમાં સાંભળીશું. પ્રભુ નામ સંકીર્તન સાથે કથાને વિરામ. લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, નારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ દેવ કી જય. ધર્મ ભક્તિ વાસુદેવ કી જય. હરિ કૃષ્ણ મહારાજ કી જય. કષ્ટભંજન દેવ કી જય. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી રાધે. બોલીએ શ્રી गिरिराज धरण की जय. बोलिए श्री वृंदावन विहारी लाल की जय. ખૂબ સરસ રીતે આપણને શિક્ષાપત્રી ભાષ્યનું આ સુવર્ણ જયંતિ નિમિત્તે રસપાન કરાવ્યું. આજે આપણા મહોત્સવમાં દિવ્ય દર્શન અને આશીર્વાદ લાભ આપવા માટે વડતાલ ગાદીના પર